આરબીઆઈએ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક પર લાદ્યા પ્રતિબંધો। જી હા દર્શક મિત્રો, મહત્વના સમાચાર છે। વલસાડ જિલ્લાની વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક પર આરબીઆઈએ પ્રતિબંધો લાદ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાતની ધ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડ સામે કડક કાર્યવાહી કરતા તેના પર તત્કાલ અસરથી અનેક નાણાકીય નિયંત્રણો લાદવામાં આવ્યા છે। બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A સેક્શન 35A હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરબીઆઈએ આ આદેશો જારી કર્યા છે। અહીંયા મહત્વની એક વાત દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં આ જ કલમ હેઠળ વલસાડ પીપલ્સ બેંક પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા અને પછી એ બેંક બંધ થઈ ગઈ હતી। હવે મહિલા બેંક પણ એ જ દિશામાં આગળ વધી રહી છે। વલસાડ નાગરિક સહકારી બેંક પર આ પ્રતિબંધ 18 ડિસેમ્બર 2025ના રોજ કામકાજ બંધ થયા પછી આ નવા નિયમો લાગુ થઈ ગયા છે અને આની સીધી અસરની વાત કરીએ તો બેંકના ગ્રાહકો અને થાપણદારો પર પડશે। રિઝર્વ બેંકના આદેશ મુજબ બેંકની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને રોકડની તંગીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ નિર્દેશ આપ્યો છે કે ગ્રાહકો તેમના બચત ખાતા, ચાલુ ખાતા કે અન્ય ખાતામાંથી કોઈપણ પ્રકારના ખાતામાંથી કોઈપણ રકમ ઉપાડી શકશે નહીં। બેંક હવે આરબીઆઈની લેખિત મંજૂરી વગર કોઈપણ નવી લોન પણ આપી શકશે નહીં અને મહત્વની વાત કે જૂની લોન રિન્યૂ પણ કરી શકશે નહીં। તેમજ બેંક હવે ગ્રાહકો પાસેથી નવી થાપણો પણ સ્વીકારી શકશે નહીં। બેંક પોતાની કોઈપણ મિલકત કે અસ્કયામતો વેચી શકશે નહીં કે ટ્રાન્સફર પણ નહીં કરી શકે। જો કે અહીંયા ગ્રાહકો માટે જો થોડી રાહતની વાત કરીએ તો ગ્રાહકોને રાહત આપતા આરબીઆઈએ અમુક શરતોને આધીન થાપણો સામે લોન સરભર કરવાની છૂટ પણ આપી છે।